स्कंद प्रथम अध्याय 15 पांडवों समयसर निवृत्ति श्लोक संख्या 44 शब्दार्थ अनुवाद भावार्थ डिवाइन ग्रेसेसी भक्तिवेदांत स्वामी प्रभुपाद द्वारा उदीचीं प्रविवेशाशां गतपूर्वां महात्मभिः हृदि ब्रह्म परं ध्यायन् नावर्तेत यतो गतः। शब्दार्थ उदीचीं उत्तर दिशा प्रविवेशा आशां जवानी ઈચ્છા વાળા ગત પૂર્વામ તેમના પૂર્વજોએ સ્વીકારેલો માર્ગ મહાઆત્મભિઃ મહાત્માઓ વડે હૃદયમાં બ્રહ્મ પરમ પરમેશ્વર ધ્યાયન સતત ધ્યાન ધરતા ન આવર્તેતા દિવસો પસાર કર્યા યતઃ જ્યાં જ્યાં ગતઃ ગયા। અનુવાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવા માટે તેમણે પોતાના પૂર્વજો અને મહાત્માઓએ પૂર્વે ગ્રહણ કરેલા ઉત્તર તરફના માર્ગે પ્રયાણ આદર્યું અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એ પ્રમાણે જીવ્યા। इंग्लिश ट्रांसलेशन भूल है। ओके ओके भावार्थ आ श्लोक परथी एम समझाय छे के महाराज युधिष्ठिर पोताना पूर्वजों अने भगवानना महान भक्तोना मार्गने अनुसर्या हता। पहला पण अनेक वार आपणे चर्चा करी गया छे कि दुनियाना लोको खास करीने आर्यवर्तना રહેવાસીઓ ચુસ્તપણે જેનું પાલન કરતા હતા તે વર્ણાશ્રમ ધર્મ જીવનની અમુક અવસ્થાએ ગૃહસ્થ જીવનના સર્વ બંધનો ત્યાગ કરવા ઉપર ભાર મૂકે છે। ત્યારે એ રીતે શિક્ષણ આપવામાં આવતું હતું અને તેથી મહારાજ યુધિષ્ઠિર જેવી સન્માનનીય વ્યક્તિને પણ આત્મદર્શન માટે તથા પરમેશ્વર પાસે પાછા જવા માટે સર્વ કૌટુંબિક સંબંધોનો ત્યાગ કરવો પડ્યો હતો। કોઈ રાજા કે સદગૃહસ્થ પણ જીવનની અંતિમ પળ સુધી કુટુંબ જીવન ચાલુ રાખતા નહીં, કારણ કે તે બાબત આત્મઘાતી અને માનવ જીવનની પૂર્ણતાની વિરોધી ગણાતી હતી। સર્વ પ્રકારના કૌટુંબિક બોજમાંથી મુક્ત થવા અને ભગવાન કૃષ્ણની ભક્તિમાં પૂર્ણતમ સમર્પિત થઈ જવા માટે દરેકને આ પદ્ધતિની ભલામણ કરવામાં આવે છે, કારણ કે તે રાજમાર્ગ છે। ભગવદ્ ગીતા 18:62માં ભગવાન ઉપદેશે છે કે માણસે ઓછામાં ઓછું જીવનની અંતિમ અવસ્થાએ તો ભગવાનના ભક્ત બનવું જ જોઈએ। મહારાજ યુધિષ્ઠિર જેવા ભગવાનના સાચા ભક્તે પોતાના જ હિતમાં ભગવાનના ઉપદેશનું પાલન કરવું જોઈએ। આ શ્લોકમાં વપરાયેલા બ્રહ્મ પરમ એ વિશિષ્ટ શબ્દો ભગવાન શ્રી કૃષ્ણનો નિર્દેશ કરે છે। ભગવદ્ ગીતા 10મા અધ્યાયના 13મા શ્લોકમાં અસિત, દેવલ, નારદ અને વ્યાસ જેવા મહાત્માઓનું ઉદાહરણ આપીને અર્જુન આ બાબતનું સમર્થન કરે છે। તેથી ઉત્તરા પંથે જવા સારું ગૃહત્યાગ કરતી વખતે મારી યુધિષ્ઠિર પોતાના પૂર્વજોના તથા સર્વકાળના મહાન ભક્તોને પગલે ચાલીને અંતરમાં ભગવાન શ્રી કૃષ્ણનું નિરંતર સ્મરણ કરતા હતા। ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ वंदेहम श्री गुरु श्रीपद कमलम श्री गुरु वैष्णवांश्च श्री रूपम साग्र जातम सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान सहगण ललिता श्री शाखान्वितांश्च। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण।
ઉદિચિન પ્રવિવેશાશામ ગતપૂર્વ મહાત્મભિ હૃદય બ્રહ્મ પરમ ધ્યાયન આવર્તેત યતો ગતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને સંપૂર્ણ સમર્પિત થઈ જવા માટે તેમણે પોતાના પૂર્વજો અને મહાત્માઓએ પૂર્વે ગ્રહણ કરેલા ઉત્તર તરફના માર્ગે પ્રયાણ આદર્યું અને તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એ પ્રમાણે જીવ્યા. વર્ણાશ્રમનો લાભ, કેટલો મોટો ફાયદો છે વર્ણાશ્રમનો, વર્ણાશ્રમ વ્યવસ્થાનો, કે ધર્મ અર્થ કામ અને મોક્ષ. જો કે મહારાજ યુધિષ્ઠિર મોક્ષની ઉપર પંચમ પુરુષાર્થમાં હતા, પણ ધર્મનું પાલન કરવું જોઈએ. ધર્મ અર્થ ધન જોઈએ, ધર્મ અર્થ ઇન્દ્રિય તૃપ્તિ, અને પછી છેલ્લું મોક્ષ ચોકડી મારી દઈ બધા. ધર્મનું ખાલી ધન માટે, પછી ધર્મ અર્થ ધન મેળવવા માટે ધર્મનો ઉપયોગ થાય છે, અને પછી શું છે એની ઇન્દ્રિય તૃપ્તિ, બસ ત્યાં અટકી જાય છે. પણ વર્ણાશ્રમ સિસ્ટમ એટલી વૈજ્ઞાનિક છે કે મહારાજ યુધિષ્ઠિર હોય કે કોઈ સામાન્ય જીવ હોય, ઇવન અહીંયા ભાગવતમાં આપણે જોઈએ કેટલા બધા રાજાઓએ, ભરત મહારાજ, યુધિષ્ઠિર મહારાજ, પછી ભરત મહારાજના પિતા ઋષભદેવ ભગવાન, બધાએ આનો માર્ગ ગ્રહણ કર્યો છે. અહીંયા લખે છે ને કે ગતપૂર્વ મહાત્મા બી, એટલે જે પહેલાના એમના પૂર્વજો અને સાધુઓએ જે માર્ગ, મહાત્માએ જે માર્ગ લીધો હતો એ જ માર્ગ એમણે લીધો. એવું નહીં કે હું ચલો હવે હું તો ભગવાન સાથે રહેતો હતો, હવે મારે મારા પૂર્વજોનું અનુસરણ કરવાની જરૂર નથી. નહીં, આટલા મોટા સમ્રાટ, સમ્રાટ મીન્સ આજે કોઈ સમ્રાટ નથી, પણ આ તો સમ્રાટ હતા. અને કેટલું મોટું શાસન, સમુદ્રમાં પણ બધે જ શાસન હતું એમનું, એટલા મોટા સમ્રાટ હતા. અને એમનું છે પૃથુ મહારાજ, તમે જુઓ સ્વર્ગથી પણ ચડી જાય એમનું વૈભવ. તો આટલા મોટા સમ્રાટ ભરત મહારાજ, વર્ણાશ્રમ સિસ્ટમનો આભાર કે એને કારણે, એટલે અલ્ટિમેટલી તો ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ, ભગવાનનો આભાર કે આટલી સરસ સિસ્ટમ બનાવી આપી છે. ભલે આપણે ભગવાનનો દ્વેષ કર્યો, પણ ભગવાન આપણો દ્વેષ નથી કરતા. ભગવાન આપણી બધી વ્યવસ્થાઓ કરે છે કે જેથી આપણે પાછા એમના ધામ, બેક ટુ ગોડ જઈ શકીએ. આનાથી તોમા બિના કે દયાલો જગત સંસાર, ભગવાનથી દયાળુ કોણ મળશે? અને વિશેષ કરીને ચૈતન્ય મહાપ્રભુ, ભગવાન કૃષ્ણ પણ એટલા જ દયાળુ છે, કારણ કે એ જ ચૈતન્ય મહાપ્રભુ છે. તો કેટલી સરસ સિસ્ટમ આપી, પણ એનો ગેરલાભ ઉઠાવે છે, લાભ નથી ઉઠાવતા. ગેરલાભ કઈ રીતે? હવે હું બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છું. હવે પેલી જડતાથી બ્રાહ્મણ કુળમાં જન્મેલો બ્રાહ્મણ, ક્ષત્રિય કુળમાં જન્મેલો ક્ષત્રિય, ચાહે તે પોતાનું પણ રક્ષણ નહીં કરી શકે, પણ એક ક્ષત્રિય, યજન યાજ અને પઠન પાઠન નહીં આવડે તો પણ બ્રાહ્મણ કુળમાં જન્મીને તમાકુ ખાશે, હું બ્રાહ્મણ છું. બે ઉપવિન નયનો પેલું શું જન્મય સંસ્કારને શું કહે, ઉપનયન સંસ્કાર ખાલી હવે પેપર પર રહી ગયું છે, ખાલી બતાવવા પૂરતું. બાકી ઉપનયન સંસ્કાર 6 વર્ષથી 11 વર્ષમાં કરે તો ત્યાંથી વેદ શીખવાની શરૂઆત થાય છે. કાનમાં કાણું પડવાની શરૂઆત થાય છે, દિવ્ય કાણું, જેથી વેદ હૃદયમાં ઉતરે. શિક્ષણની શરૂઆત થાય છે, પણ બધું ખોરંબે ચડી ગયું છે. એટલે આજે લોકો સુખી નથી. કેટલું શાંતિથી બધી વ્યવસ્થા કરી અને યુધિષ્ઠિર મહારાજ હવે રિટાયર થવા, પૂર્વજોના મહાત્મા બી, ગતપૂર્વ મહાત્મા બી, આ મહત્વનું છે. એટલે ભગવાને આટલી સરસ સિસ્ટમ બનાવી છે, પણ કળિયુગના દુર્ભાગી લોકોએ આખી સિસ્ટમને મચડી નાખી છે, કલીએ વિશેષ કરીને. અને ભગવાનની ઈચ્છા, કારણ કે બધા પાપીઓને નાખવા ક્યાં, એને કળિયુગમાં ભેગા કર્યા અને એમાં સૌથી વધારે પુણ્યશાળીઓને પણ નાખ્યા, કે જેથી આ સિસ્ટમ
ભલે તૂટી ગઈ પણ હરે નામ હરે નામ હરે નામ એવો કેવલમનો લાભ લઈને ભગવત ધામ જઈ શકે. સ્વેચ્છાએ તે સમયે સ્વેચ્છાએ લોકો બસ આ સમય થઈ ગયો હવે જવાનું. જેમ છોકરીને પરણાવીએ તો એ આનાગર નહીં મારે સાસરે નથી જવું, મારે નથી જવું, નહીં, સિસ્ટમ. પરણાવીએ એટલે તારે સાસરે જવાનું, કોઈ મગજમાં નહીં. થોડો દિવસ અઘરું લાગશે પછી ત્યાં સાસરું એનું ઘર, એની અર્થી ત્યાંથી જ ઉઠે. સિસ્ટમ. પછી એ તો આ પછી હવે કળિયુગમાં છૂટાછેડા. બાકી હજુ મેં સાંભળ્યું છે એવું કે છોકરીની અર્થી એના સાસરેથી ઉઠવી છે, એટલે કોઈ અધિકાર જ નથી. કન્યા દાન કરે, દાન પર હું તમને 50,000 દાન આપું સેન્ટર માટે, પછી કે ભાઈ લાવો દાન, આ તો પાપ છે. ઇવન મનમાં પણ દાન કરી દીધું હોય અને જો એ પાલન નહીં કરે તો પાપ છે. એટલે દાન આપતા પહેલા બહુ વિચારવું જોઈએ, પણ દાન તો આપવું જ જોઈએ. તો એકવાર ગયા પછી સિસ્ટમ, આખી સિસ્ટમ છે, એટલે પાછું ને આવવું જોઈએ. એટલે આ સિસ્ટમ તૂટી ગઈ છે તો હરિનામથી એ થઈ શકે. પણ હરિનામ ઇવન લેવા માટે પણ આ વર્ણાશ્રમ જરૂરી છે. એની જે હોય તો વર્ણાશ્રમ જરૂરી છે. પણ આપણે આમાંથી શું શિક્ષા લેવાય છે કે જેમ યુધિષ્ઠિર મહારાજ, ભરત મહારાજ, ભાગવતમાં અનેક રાજાઓ, મહર્ષિઓ અંતિમ સમયે ભગવાનની પૂર્ણ રૂપે, પ્રભુપાદ લખે છે કે માણસે ઓછામાં ઓછું જીવનની અંતિમ અવસ્થાએ તો ભગવાનના ભક્ત બનવું જ જોઈએ. હવે અહીંયા એક રેફરન્સ પ્રભુપાદ આપે છે કે ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનો 62મા શ્લોકમાં બહુ સુંદર શ્લોક છે. આ શ્લોકનો ઉપયોગ માયાવાદી અથવા તો બીજા લોકો કરીને કહે છે કે જો ભગવાન અને પરમાત્મા જુદા છે. તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તમેવ, આ કોણ કહે છે? ભગવાન કહે છે. તમ એવ શરણમમાં જા. કોના શરણમાં? જો તત્પ્રસાદાત, તેની, હે ભારત સર્વદા સંપૂર્ણપણે તેમના શરણે જા. ભગવાન શું કહે છે? કૃષ્ણ, તેમના શરણે જા. એટલે આ લોકો એનો લાભ ઉઠાવીને શું કહે છે કે આ તો જો આ શ્લોકમાં શું ભગવાન કહે છે? તેમના શરણે જા. આ પોઈન્ટ આ પ્રીચિંગમાં આવે કે તેમના શરણે જા. તો કોના શરણે જા? એ નિરાકાર પર બ્રહ્મના શરણે જા. આ લોકો આનો ગેરલાભ ઉઠાવે છે માયાવાદી. તમેવ શરણમ એટલે અહીંયા શું લઈ, અહીંયા એ જ અર્થ છે હૃદય બ્રહ્મ પરમ ધ્યાયન. તેમના શરણે જા એટલે કૃષ્ણ જુદા છે ને આ વ્યક્તિ જુદી. નહીં તો કૃષ્ણ એમ કે મારા શરણે આવો. હા, પણ અહીંયા તેમના શરણે જવાનું કહ્યું. આ લાભ ઉઠાવે છે. હવે આપણે આને સમજવાનું છે. ભગવાને ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં કહી દીધું અહમ સર્વસ્ય પ્રભવ, મારામાંથી જ બધું ઉદ્ભવે છે, અહમ સર્વસ્ય. અને અર્જુને કન્ફર્મ કરી દીધું પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન. આપ જ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પરમ બ્રહ્મ ત્યાં કહી દીધું. પણ આપણે એમને કે જો ભગવાન તો આવું કહ્યું છે, નહીં નહીં નહીં, અહીંયા ભગવાન કહે તમે એવા શરણમ. અચ્છા, તું એના શરણે જા. આ મૂર્ખતાની નિશાની. ભાઈ ભગવાનને અર્જુને પોતે કન્ફર્મ કર્યું, પણ અર્જુન તો ભગવાનનો મિત્ર હતો. અસિત દેવલ, નારદ, વ્યાસ બધાએ કન્ફર્મ કર્યું કે આ જ પરમ બ્રહ્મ છે, ભગવાન કૃષ્ણ જ. પણ અહીંયા આનો અર્થ શું છે? તમેવ શરણમ ગચ્છા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદેશ અર્જુન તિષ્ઠતિ. આ પરમાત્માના શરણે જા. એટલે ભગવાન કૃષ્ણ અને પરમાત્મા જુદા નથી, પણ ભગવાન કીધું એ પરમાત્માને શરણે જા. અને અહીંયા યુધિષ્ઠિરમાં જે જ કહે છે હૃદય બ્રહ્મ પરમ ધ્યાયન. એટલે હૃદયમાં પરમ બ્રહ્મ ભગવાનનો પ્રતિનિધિ પરમાત્માનું ધ્યાન કરવાનું કહે છે અહીંયા. અને આ શ્લોકમાં પણ 18મા અધ્યાયના 62મા શ્લોકમાં પણ કહે છે કે ઓછામાં ઓછું જીવનની અંતિમ અવસ્થાએ તો ભગવાનના ભક્ત બનવું જ જોઈએ. એટલે એના શરણે જવાનું છે આપણે. કોના? પરમાત્માના. પણ પરમાત્મા કોણ છે? તો કૃષ્ણ જ છે. પણ ભક્ત આ સમજી શકે, બાકી પેલા લોકોમાં ગોથા જ ખાયા કરે. એટલે ભગવાન પણ વાપરે. મારો એક મિત્ર મને કહે ત્યાં શું બધી જ જગ્યાએ ભગવાન કહે મારા શરણે આવો, હું
હા, આ તો અહમ ભાવ છે, અહંકાર છે. યસ, ભગવાનનો અહંકાર છે. મેં કીધું કે હું તને પૂછું કે તારું બેંકમાં ખાતું છે, તારી પાસે કેટલા રૂપિયા છે? તો કે મારું બેંકમાં ખાતું છે. તો કેમ મારું કેમ બોલે તું? મારું બેંકમાં ખાતું છે, હું આ ઘરનો માલિક છું, તો કેમ તું બોલે તો ચાલે. આ તારો અહંકાર છે, કારણ કે તું વાસ્તવિક માલિક નથી. તો ભગવાન વાસ્તવિક કે હા આ મારું છે, આ સૃષ્ટિ મારી છે, અહમ સર્વ, બધી વસ્તુ મારામાંથી ઉદ્ભવે. તો એમ જ કહીને ભગવાન, એમાં અહંકાર ક્યાં આવ્યો? એટલે લોકોને ભગવદ્ ગીતા સમજવી નથી, ભગવાન સમજાય તે સમજવું નથી, અને પછી પોતપોતાના એ કાર્ય કરે. એટલે આ વસ્તુ આપણે સમજવાનું છે કે કોના શરણે જવાનું છે. અને એમણે શું કર્યું? નાવર્તેત યતો ગતઃ. એમણે આ વસ્તુ કર્યું, આ રીતે દિવસો પસાર કર્યા, જ્યાં જ્યાં ગયા ત્યારે આ રીતે દિવસો પસાર કર્યા. એટલે આપણે પણ આવી રીતે દિવસો હવે પસાર કરવાના છે. આપણે દિવસો પસાર કરવાના છે. તો આ અઘરું છે ને, કેવી રીતે કરી શકીએ આ બધી વસ્તુ? આપણે કામ કરવાનું, અને આપણને ખબર નથી કે ક્યારે આપણું જીવન જશે, તો કેવી રીતે આ કરીએ? અઘરું કામ છે. તો એટલા માટે ભાગવતમ વાંચીએ ને તો ભાગવતમમાં ખબર પડે કે કઈ રીતે આ કરવું છે. તો ભાગવતમમાં પરમાત્માનું વર્ણન છે, બહુ સુંદર. હું 2-3 શ્લોક વાંચીશ. प्रसन्न वदनाम भोजम पद्म गर्भारुणे क्षणम. भगवान का मुख उत्फुल्ल कमल के समान है और लाल लाल आंखें कमल के कोश के समान है. उनका श्यामल शरीर नील कमल की पंखड़ियों के समान है. वे अपने 3 हाथों में शंख चक्र तथा गदा धारण किए हैं. आ भगवान નું સ્મરણ કરવાનું, આ પરમાત્મા છે. આપણે કૃષ્ણનું પણ કૃષ્ણનું પણ બહુ જગ્યાએ રૂપનું વર્ણન છે, પણ અહીંયા વિશેષ કે હૃદય બ્રહ્મ પરમ ધ્યાયન, જ્યાં સુધી આપણને ભગવાન દેખાતા નથી હૃદયમાં, તેમણે આ રીતે સ્મરણ કર્યું ભગવાનનું. યુધિષ્ઠિર મહારાજ કેટલા સુંદર ભગવાન છે. પછી ઉનકી કટી પીલે પદ્મ કેસર કે સદૃશ ચમકદાર वस्त्र से आवृत है. चमकदार पीड़ू कपड़ू. उनके वक्षस्थल पर श्रीवत्सक है. उनके गले में चमचमाती कौस्तुभ मणि लटक रही है. वे अपने गले में वन पुष्पों की आकर्षक माला भी धारण करते हैं, जिनकी सुगंधि से मत वाले भौरों के झुंड माला के चारों ओर गुंजार करते हैं. वे मोती की माला, मुकुट, एक जोड़ी कंकण, बाजूबंद तथा नुपुर से अत्युत्तम ढंग से सुसज्जित है. उनकी कमर तथा कुल्हे पर करधनी पड़ी है और वे એટલે પેલું એ આપણે કંદોરો और वे भक्तों के हृदय कमल पर खड़े हुए हैं. अभी ये ध्यान इजी है, वर्णन है कैसे दिखते हैं. वो शाहरुख खान ने कैसे कपड़े पहने हैं, पीला, ऊपर का पीला, बेल्ट बांधा है, हाथ में सोना है. हाँ, या विशेष करके माताजी और ये सीरियल में उसने वो साड़ी पहनी, मुझे एग्जैक्ट वही साड़ी चाहिए. याद रहता है, स्मरण है ना, कलर उनको कलरफुल याद रहता है. मैंने सुना है प्रभु जी को, पुरुष को ब्लैक एंड वाइट सपने आते हैं, माता जी को रंगीन सपने आते हैं, ऐसा मैंने सुना है. और मुझे भी ब्लैक एंड वाइट ही आते हैं हमेशा सपने. तो ये उनको दिखता है कलर, ये कलर, ये पट्टा इधर है. तो ये जब कोई सीरियल देखते हैं तो उसकी हीरोइन हीरो क्या पहनता है वो ध्यान से देखते हैं. तो हमें वही करना है, लेकिन किस में? भगवान में, परमात्मा में. उन्होंने कैसे कपड़े पहने हैं, उनके कंकण कैसे है, कमर उनका पीताम्बर कैसे रंग का है. तो ये हृदय ब्रह्म परम ध्यान, इस प्रकार हमें हृदय में भगवान का ध्यान करना है. और जहां जहां जाए हम वहां ध्यान करना है. तो हमारा वास्तव में यहां लिखा है कि भगवान प्रसन्न वदनाम भोजम, भगवान का जो वदन है इतना प्रसन्न करता है हमारे को. हम बोल कमल पुष्प, कमल इसीलिए हम बोलते हैं मुख कमल, चरण कमल, नाभि कमल, हस्त कमल.
सब कमल के, कमल सबसे सुंदर पुष्प है, इसीलिए भगवान की, वैसे भगवान कमल से तो करोड़ों गुने सुंदर है, लेकिन हमको समझ में आए, भगवान ने पीला पीतांबर धारण किया, अभी ये पीला है, लेकिन ये कलर नहीं, ये हमारी समझ के लिए। भगवान वो जो कलर है ना, वो रंग हम सोच ही नहीं सकते हैं, ऐसा है, इतना दिव्य। एक बार यदि कृष्ण ने वो देख लिया, कुछ भी चीज भगवान का देख लिया, उसके मन से नहीं जाएगा वो। और युधिष्ठिर महाराज के लिए तो बहुत इजी था भगवान का स्मरण करना, जहां जहां भी गए, क्योंकि उन्होंने भगवान का साक्षात दर्शन किया था। तो भी जिन्होंने भगवान का साक्षात दर्शन किया, उनको कैसे भूल सकते हैं, और वो शुद्ध भक्त हो तो दुर्योधन नहीं समझ सकता है। इसीलिए प्रभुपाद कहते हैं कि नवोदित भक्तों को मंदिर में जाना चाहिए, दर्शन करना चाहिए। अभी आज के दौर में कोई मंदिर में जाने की आवश्यकता नहीं है, भगवान सर्व दिशा में है, सर्व जगह है, लेकिन तुमको दिखता नहीं, इसीलिए मंदिर में जाना पड़ता है। हमको दिखता नहीं, बाकी यहाँ छवि रखने की कोई आवश्यकता नहीं है। यदि हमको दिखे, हमको दिखे, हम वो अवस्था में नहीं है कि हम इस प्रकार युधिष्ठिर महाराज की तरफ दर्शन कर सके, इसलिए हम मंदिर में जाते हैं, भगवान का हार का दर्शन, पुष्पमाला का दर्शन करते हैं, भगवान का चरण से लेकर दर्शन करते हैं, भगवान ने आज क्या वस्त्र पहना है वो दर्शन करते हैं। वो साक्षात भगवान है, प्रतिनिधि है भगवान के, और उनमें और भगवान में कोई अंतर नहीं है। तो ये इस प्रकार से हम धीरे धीरे डीटीज के प्रति आसक्त हो जाते हैं, लेकिन ध्यान रखना चाहिए कि हम वही लेवल पर नहीं रहे। डीटी वर्शिप के लेवल से हमें आगे बढ़ना है, हमें आगे भक्तों को समझना है, भक्त कौन है, अभक्त कौन है, किन से दूर रहना चाहिए, कोई नवोदित कौन है जिसको हमें ऊपर उठाना है, भक्तों के साथ हमें आदान करना है, लड़ाई कोई आख्याति